ઇન્ડેક્સ અને ઇન્ડેક્સ ફરીથી લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં ઇન્ડેક્સ અને ઇન્ડેક્સિંગ ખૂબ જ મહત્વપૂર્ણ. ઇન્ડેક્સ એટલે કે દસ્તાવેજ, પુસ્તક, જર્નલ અથવા ડેટાબેઝની અંદર રહેલી માહિતીને ઝડપી શોધ માટે બનાવેલી સૂચિ. ઇન્ડેક્સિંગ એટલે કે ઇન્ડેક્સ તૈયાર કરવાની પ્રક્રિયા. ટૂંકમાં ઇન્ડેક્સ એટલે માહિતી તરફ દોરતું એક માર્ગદર્શક તથા ઇન્ડેક્સિંગ તે માર્ગદર્શક તૈયાર કરવાની પ્રક્રિયા. ઇન્ડેક્સનો અર્થ જોઈએ તો ઇન્ડેક્સ શબ્દનો અર્થ છે સૂચક, માર્ગદર્શક તથા ગાઈડ. પુસ્તકમાં ઇન્ડેક્સ સામાન્ય રીતે છેલ્લે મળે છે, જ્યાં વિષયો, કીવર્ડ્સ, લેખકોના નામ આલ્ફાબેટિકલ ક્રમમાં અને તેમના પૃષ્ઠ નંબર સાથે આપેલા હોય છે. ઇન્ડેક્સની વ્યાખ્યા જોઈએ તો હેરોલ્ડ્સ લાઇબ્રેરિયન્સ ગ્લોસરી મુજબ ઇન્ડેક્સ એ શબ્દો અથવા વિષયોનું આલ્ફાબેટિકલ સૂચિ છે જે દસ્તાવેજમાં ક્યાં આવેલા છે તેની માહિતી આપે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ ઇન્ડેક્સ એ એક માર્ગદર્શક છે જે પુસ્તકો અથવા દસ્તાવેજોમાં વિષયો શોધવા માટે મદદ કરે છે. ALA ગ્લોસરી ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ મુજબ ઇન્ડેક્સ એ એક ડિવાઇસ છે જે દસ્તાવેજોમાંથી માહિતી રિટ્રાઈવ કરવા માટે ટર્મ્સ અને રેફરન્સની વ્યવસ્થિત યાદી આપે છે. ઇન્ડેક્સની વિશેષતાઓ જોઈએ તો આલ્ફાબેટિકલ અથવા લોજિકલ અરેન્જમેન્ટ એટલે કે વિષયો આલ્ફાબેટિકલ કે સિસ્ટમેટિક ક્રમમાં ગોઠવાયેલા હોય છે. ક્રોસ રેફરન્સ તો સિનોનિમ્સ અથવા સંબંધિત ટર્મ્સ માટે સી અથવા તો સી ઓલ્સો રેફરન્સ. સ્પેસિફિસિટીમાં ચોક્કસ વિષયનું કવરેજ હોય છે. એક્ઝોસ્ટિવ નહીં એટલે કે વિષયના તમામ મુદ્દાઓ આવરી લે છે. કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ ટર્મ એક સરખી રીતે આપવામાં આવે છે. યુઝર ફ્રેન્ડલી જોઈએ તો વપરાશકર્તા ઝડપથી માહિતી શોધી શકે તે રીતે રચાયેલું હોય છે. ઇન્ડેક્સિંગનો અર્થ તો ઇન્ડેક્સિંગ એટલે દસ્તાવેજની સામગ્રીનું વિશ્લેષણ કરીને યોગ્ય સબ્જેક્ટ ટર્મ પસંદ કરવી અને તેને રિટ્રાઈવલ માટે ઉપયોગી કરવી. ઇન્ડેક્સિંગમાં કયા શબ્દો મહત્વપૂર્ણ છે અને વપરાશકર્તા કેવી રીતે શોધશે એના પર ધ્યાન આપવામાં આવે છે. ઇન્ડેક્સની વ્યાખ્યા જોઈએ તો લેન્કેસ્ટરના મંતવ્ય મુજબ ઇન્ડેક્સિંગ એ દસ્તાવેજની સામગ્રીનું પ્રતિનિધિત્વ કરવાના શબ્દો અથવા કોન્સેપ્ટ પસંદ કરવાની પ્રક્રિયા છે. પોસ્કેટના મંતવ્ય મુજબ ઇન્ડેક્સિંગ એ રિટ્રાઈવલ માટે દસ્તાવેજનું વિશ્લેષણ કરીને સબ્જેક્ટ ટર્મ્સ નિયુક્ત કરવાની પદ્ધતિ છે. ઇન્ડેક્સિંગની વિશેષતાઓ જોઈએ તો કન્ટેન્ટ એનાલિસિસ જેમાં દસ્તાવેજની સામગ્રીનું ચોક્કસ વિશ્લેષણ થાય છે. ટર્મ સિલેક્શન એટલે મુખ્ય વિષયને પ્રતિનિધિત્વ કરતા શબ્દો પસંદ કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડાઇઝેશનમાં સિનોનિમ્સ, હોમોનિમ્સને નિયંત્રિત કરવા વોકાબ્યુલરી કંટ્રોલ. રિટ્રાઈવેબિલિટીમાં વપરાશકર્તા સરળતાથી માહિતી રિટ્રાઈવ કરી શકે છે. કન્સિસ્ટન્સી જોઈએ તો બધા જ દસ્તાવેજો માટે એક સરખા માપદંડ લાગુ. ઓટોમેશન સપોર્ટમાં મોડર્ન ઇન્ડેક્સિંગ સોફ્ટવેર અને ડેટાબેઝમાં લાગુ થાય છે. ઇન્ડેક્સિંગની પ્રક્રિયા જોઈએ તો ઇન્ડેક્સિંગમાં નીચે મુજબના સ્ટેપ્સનો સમાવેશ થાય છે. ડોક્યુમેન્ટ એનાલિસિસ જેમાં સૌ પ્રથમ દસ્તાવેજ વાંચવામાં આવે છે તથા તો સ્કેન કરવામાં આવે છે. વિષય, કીવર્ડ્સ અને મુખ્ય કોન્સેપ્ટને ઓળખવા. બીજું છે કોન્સેપ્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે વિચાર અને મુખ્ય વિષયની ઓળખ કરવી, જેમાં મુખ્ય વિષયો અને ઉપવિષયો શોધવામાં આવે છે તથા કીવર્ડ્સ પસંદ કરવામાં આવે છે. ત્રીજા સ્ટેજમાં શબ્દો પસંદ કરવા એટલે કે કંટ્રોલ વોકાબ્યુલરી જેમ કે થિસોરસનો ઉપયોગ કરે છે, જેમાં સિનોનિમ્સ અને રિલેટિવ ટર્મ્સને નિયંત્રિત કરવામાં આવે છે. ઇન્ડેક્સ એન્ટ્રી પ્રિપેરેશન એટલે કે એન્ટ્રી તૈયાર કરવી, જેમાં પસંદ કરેલા શબ્દોને આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવવામાં આવે છે તથા જ્યાં જરૂર હોય ત્યાં ક્રોસ રેફરન્સ આપવામાં આવે છે. એડિટિંગ અને કન્સિસ્ટન્સી ચેક એટલે કે યુનિફોર્મિટી તથા ડુપ્લિકેટ એમ્બિજસ એન્ટ્રી દૂર કરાય છે. ફાઇનલ પ્રેઝન્ટેશનમાં પુસ્તકના અંતે ડેટાબેઝમાં કે ઓનલાઈન ડિટેલ સિસ્ટમમાં રજૂ કરવામાં આવે છે. ઇન્ડેક્સિંગના પ્રકાર જોઈએ તો મુખ્યત્વે બે પ્રકાર છે. પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ એટલે કે સબ્જેક્ટ હેડિંગ પહેલાથી જ નક્કી કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ. પોસ્ટ કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ એટલે કીવર્ડ્સ કમ્બાઈન કરીને સર્ચ સમયે સબ્જેક્ટ બનાવવામાં આવે છે. નિષ્કર્ષ જોઈએ તો ઇન્ડેક્સ એ દસ્તાવેજમાં રહેલા માહિતીનું માર્ગદર્શક છે, જ્યારે ઇન્ડેક્સિંગ એ એક માર્ગદર્શક તૈયાર કરવાની પ્રક્રિયા છે. ઇન્ડેક્સ અને ઇન્ડેક્સિંગના કારણે માહિતી સરળતાથી શોધી શકાય છે, ઝડપથી રિટ્રાઈવ થાય છે અને વપરાશકર્તા સમય બચાવે છે.